પહાડી વિસ્તારમાં ઉગતું એવું ફળ કે જેના એટલા બધા ફાયદા છે અને વિટામિન સી થી ભરપૂર છે રસીલું ફળ ચકોતરા। આજે જો આપ પણ એના ફાયદા જાણશો ને તો આશ્ચર્યમાં મુકાઈ જશો। ચાલો જાણીએ તેના વિશે। કેટલાક ફૂડ એક્સપર્ટનું માનવું છે કે ચકોતરા દુનિયાના સૌથી લાભકારી ફળમાંથી એક છે। ચકોતરા ફાઇબરથી ભરપૂર હોય છે જે પાચન માટે કારગર છે। તેમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે। ચકોતરા વાળને મજબૂત કરે છે, ભૂખ વધારે છે, ખાંસી શરદીમાં પણ ઉપયોગી છે, કફની સમસ્યાને દૂર કરે છે, સાથે જ એન્ટીઓક્સિડન્ટનું પણ કામ કરે છે। ચકોતરામાં બીજ ઓછા હોય છે તેથી તેને સરળતાથી ખાઈ શકાય છે। તેની સાથે જ તેમાં રહેલા કોલેજન સ્કિનને યુવાન રાખવા માટે એન્ટી એજિંગનું કામ કરે છે। આ ફળને જીવન ટેગ મળેલું છે। ચકોતરાની કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતી, પણ વધારે માત્રામાં તેનું જ્યુસ પીવાથી પેટમાં ગડબડ થઈ શકે છે, એસિડની સમસ્યા પણ થઈ શકે છે, તેનાથી દાંત ખાટા થઈ જશે। આ ફળ ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં ઉગે છે। ચકોતરાની છાલને તડકામાં સૂકવીને તેને પીસીને ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે। ભારતમાં ચકોતરાનું ઉત્પાદન 30% છે। તેને બ્લડ ઓરેન્જના નામથી પણ ઓળખાય છે। તેનું વનસ્પતિક નામ સ્ટ્રીસ સિનેન્સિસ છે। ચકોતરાનો ઉપયોગ વિટામિન સી શરીરમાં વધારવા માટે કરવામાં આવે છે। ચકોતરું ખાવાથી તમારા શરીરમાં ઘણા બધા રોગોને નિયંત્રણમાં રાખી શકાય છે। મુખ્યત્વે ચકોતરાનો ઉપયોગ શરદી ઉધરસ મટાડવા માટે અથવા તો લંગ્સને લગતી કોઈપણ તકલીફમાં મદદરૂપ છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો જેથી આ માહિતી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। નમસ્કાર। પહાડી વિસ્તારમાં ઉગતું એવું ફળ કે જેના એટલા બધા ફાયદા છે અને વિટામિન સી થી ભરપૂર છે રસીલું ફળ ચકોતરા। આજે જો આપ પણ એના ફાયદા જાણશો ને તો આશ્ચર્યમાં મુકાઈ જશો। ચાલો જાણીએ તેના વિશે। કેટલાક ફૂડ એક્સપર્ટનું માનવું છે કે ચકોતરા દુનિયાના સૌથી લાભકારી ફળમાંથી એક છે। ચકોતરા ફાઇબરથી ભરપૂર હોય છે જે પાચન માટે કારગર છે। તેમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે। ચકોતરા વાળને મજબૂત કરે છે, ભૂખ વધારે છે, ખાંસી શરદીમાં પણ ઉપયોગી છે, કફની સમસ્યાને દૂર કરે છે, સાથે જ એન્ટીઓક્સિડન્ટનું પણ કામ કરે છે। ચકોતરામાં બીજ ઓછા હોય છે તેથી તેને સરળતાથી ખાઈ શકાય છે। તેની સાથે જ તેમાં રહેલા કોલેજન સ્કિનને યુવાન રાખવા માટે એન્ટી એજિંગનું કામ કરે છે। આ ફળને જીવન ટેગ મળેલું છે। ચકોતરાની કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતી, પણ વધારે માત્રામાં તેનું જ્યુસ પીવાથી પેટમાં ગડબડ થઈ શકે છે, એસિડની સમસ્યા પણ થઈ શકે છે, તેનાથી દાંત ખાટા થઈ જશે। આ ફળ ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં ઉગે છે। ચકોતરાની છાલને તડકામાં સૂકવીને તેને પીસીને ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે। ભારતમાં ચકોતરાનું ઉત્પાદન 30% છે। તેને બ્લડ ઓરેન્જના નામથી પણ ઓળખાય છે। તેનું વનસ્પતિક નામ સ્ટ્રીસ સિનેન્સિસ છે। ચકોતરાનો ઉપયોગ વિટામિન સી શરીરમાં વધારવા માટે કરવામાં આવે છે। ચકોતરું ખાવાથી તમારા શરીરમાં ઘણા બધા રોગોને નિયંત્રણમાં રાખી શકાય છે। મુખ્યત્વે ચકોતરાનો ઉપયોગ શરદી ઉધરસ મટાડવા માટે અથવા તો લંગ્સને લગતી કોઈપણ તકલીફમાં મદદરૂપ છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો જેથી આ માહિતી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। નમસ્કાર।